ઝઘડિયા તાલુકા કોર્ટ ખાતે નેશનલ લોક અદાલતનું આયોજન કરવામાં આવ્યું હતું। તાલુકા કોર્ટમાં રેગ્યુલર 701 કેસ મૂકવામાં આવેલા, જેમાં તમામ 708 કેસનું સમાધાન કરી વલણ અપનાવી નિકાલ કરવામાં આવ્યો હતો। રાજ્યભરમાં ગુજરાત હાઈકોર્ટ દ્વારા નેશનલ લોક અદાલતનું આયોજન કરવામાં આવ્યું। આયોજનને અંતર્ગત ઝઘડિયા તાલુકા કોર્ટમાં પણ લોક અદાલતનું આયોજન ઝઘડિયાના તાલુકા લીગલ સર્વિસ કમિટીના ચેરમેન, સિનિયર પ્રિન્સિપલ સિવિલ જજ અને ચીફ જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ કુમારી એચ.એસ. પટેલ તથા ઝઘડિયાના જ્યુડિશિયલ ફર્સ્ટ ક્લાસ મેજિસ્ટ્રેટ જે.ટી. પટેલના પ્રયાસથી કરવામાં આવ્યું હતું। ઝઘડિયા તાલુકાના કોર્ટમાં આયોજન થયેલ લોક અદાલતની કુમારી એચ.એસ. પટેલ દ્વારા દીપ પ્રાગટ્ય કરી ખુલ્લો મૂકવામાં આવી હતી। આ પ્રસંગે તાલુકા લીગલ સર્વિસ કમિટીના ચેરમેન એચ.એસ. પટેલે સૌને લોક અદાલતની શુભેચ્છાઓ પાઠવી હતી અને સૌનો સપોર્ટ મળે તે બદલ આભાર વ્યક્ત કર્યો હતો। આ પ્રસંગે ઝઘડિયાના મેજિસ્ટ્રેટ જે.ટી. પટેલ, વકીલ મંડળના પ્રમુખ દક્ષેશભાઈ રાંદેરિયા તથા સિનિયર એડવોકેટ દિલીપસિંહ નકુમ, અનિલ પંડ્યા, ગીતાબેન શાહ, અમિત ચૌહાણ, અરુણ ચૌહાણ વગેરે વકીલો તથા ઝઘડિયા તાલુકા કોર્ટ સ્ટાફ ઉપસ્થિત રહ્યા હતા અને લોક અદાલતને સફળ બનાવવાના પૂરતા પ્રયાસ કરવામાં આવ્યા હતા, જેમાં કુમારી એચ.એસ. પટેલ અને જે.ટી. પટેલની કોર્ટમાં મળી કુલ 708 રેગ્યુલર કેસ મૂકવામાં આવ્યા હતા, જેમાં તમામ 708 કેસોને સમાધાન કરી વલણ અપનાવી નિકાલ કરવામાં આવ્યો હતો। જ્યારે પ્રિલિટિગેશનના 1102 કેસમાં 79 કેસનો નિકાલ કરવામાં આવ્યો। આ કેસમાં 62,24,505ની મની રિકવરી, ઇલેક્ટ્રિસિટી નેગોશિયેબલ એક્ટ વગેરેના કેસોનો સમાવેશ કરવામાં આવ્યો હતો। યાકુબ પટેલ, જેડેશ ટીવી, ભરૂચ।